કારણે પણ આ બાજુ ગાડવા મળી આવ્યો હતો ત્યાં કારણો પણ આવી ગયું છે હવે તો હજુ બહાર નહીં આવ્યું તો હે ગાઈસ આજના નવા બ્લોગમાં મારા દરેક ચેનલ દિલ્હી સ્વાગત કરું છું તો આના વાગા છે 8:05 અને આજે તો 8:05 વાગે વિડીયો સ્ટાર્ટ કર્યો છે આજે તો જ્યાં નહીં બહાર કામ હતું એટલે એટીએમે જ્યાં નહીં કોઈ નહીં આજે ઘરે તો આખો દિવસથી ઘરે કામ હતું એટલા માટે તો હવે આપણે ખેતર બાજુ જઈએ અને થોડોક બ્લોગ શૂટ કરી દઈએ એટલે આપણે કાલ રજા ના પડે તો આપણે ખેતરમાં ઓટો મારવા આવ્યા છે ઘણા દિવસો પછી 2-3 દિવસ પછી આપણે ખેતરમાં આવ્યા છે ઓટો મારવા માટે તો ચલો મગફળી જોઈ લઈએ કેવી થઈ છે બાજરી જોઈ લઈએ બાજરી તો આ રીતના થઈ છે કવર મસ્ત મોટી મોટી થઈ ગઈ છે હવે તો હવે આપણે મગફળી પણ જોઈ લઈએ કે કેવી થઈ છે કઈ રીતના છે તો ચલો તો આ રહી આપણી મગફળી આ રીતના છે મગફળી આમાં તો જોઈ લીધી ઓલમોસ્ટ હું તો નેદમણ નહીં એટલે સારું ને કે મરાઈ જાય નેદ એમ આખો દિવસ બાજુમાં જોઈ લઈએ કે એમાં ચમચમ છે તો ચલો અને કાલે પાછું જવાનું છે આઈટીએમ તો કાલે અમારો વિડીયો પણ મસ્ત આવશે તો કાલનો વિડીયો પણ જોવાનું ભૂલજો મત તો આમાંથી મગફળી આ રીતના છે તો આપણે થોડુંક સ્લો મોશન ટાઈપ વિડીયો બનાવી દઈએ તો જુઓ તો એન્જોય કરો તો ચાલો आई होप आपको स्लो मोशन पसंद आयु है पसंद आयु हो तो लाइक कर दीजिए અને ચેનલને કરી દેજો એક સબસ્ક્રાઈબર તમારા એક સબસ્ક્રાઈબથી આપણે બહુ મોટિવેશન મળે છે તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે તો ખાસ વિડીયોથી બને આપણને મળશે કેમ કે આજે તો બહારનું લોકેશન નહીં એટલે ખેતરના વિડીયોમાં કેટલા મતલબ કે શું બતાવું એમ મતલબ કે ચલો આગળ જઈએ પહેલાં ખૂણી બાજુ તે બાજુ આપણે જોઈ લઈએ એ બાજુથી ચમચમ છે અને બીજું કે આપણે શોર્ટ વિડીયોમાં થોડાક વ્યૂઝ સારા આવે છે મારા દરેક સાહેબનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે ઓલમોસ્ટ 24 કલાકની અંદર 1000 ઉપર વિડીયો નીકળી જાય છે એટલે કે બધા નહીં અમુક વિડીયો 1000 ઉપર નીકળી જાય છે તો દરેક ભાઈનો દિલથી આભાર વ્યક્ત કરું છું તો સપોર્ટ કર્યો અને સપોર્ટ કરતા રહીશું આપણે અને આવા નવા વિડીયો આપણે શૂટ કરતા રહીશું તો હવે આપણે કાલે જઈશું આઈટીએમ તો થોડુંક બહારનું લોકેશન માટે લેવાનું છે હમણાં માસીનો કોઈ ફોન આવ્યો નહીં માસીનો હમણાં તો કોઈ ભેગા થયા નહીં અને ઘણા બધા ભાઈઓની કોમેન્ટ આવતી હતી કે આકાશભાઈ વિડીયોમાં કેમ નહીં આવતા તો કઈ આકાશભાઈને થોડુંક લાગ્યું છે હાથે ફ્રેક્ચર થયું છે બાઇક લઈને પડી ગયા હતા એટલા માટે તો એ ગયા છે વમટી તો ગમે ત્યારે પણ ઓય આવશે તો ડીઓની પણ આપણે મુલાકાત કરાવીશું છે આ બાજુ આ રીતના છે હવે આપણે જઈએ પેલા ખેતરમાં આપણે કે જે ઉધડા આપણે રાખેલું છે એમાં જે મોટી મોટી બાજરી છે એ બાજરી બાજુ ઓટો મારતા હવે કે એમાં કઈ રીતના છે તો ચાલો વિડીયો બનાવી રહીશું અને વિડીયો ગમતા હોય તો લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો મત કે તમારું સબસ્ક્રાઈબ આપણને ખૂબ મોટિવેશન આપે છે ખૂબ હિંમત આપે છે કારણ મતલબ કે તો એક સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે જઈએ તો વિડીયોમાં બનાવી દેજો તો બસ આપણે આવી ગયા હતા આપણા ઉધરવાળા ખેતરમાં તો આ રીતના બાજરી છે જોઈ લો કે એમાં હમણાં પહેલાં બાજરી વાવી દીધી હોય પહેલાં એટલે સ્ટાર્ટિંગમાં જે રાજગરો વાવ્યા હતા રાજગરો શેડી અને તરત બાજરી વાવી દીધી હજુ ગરમી પડવાની ચાલુ પણ નથી અને બાજરીમાં વાવી નથી હતી તો એટલા માટે બાજરી આવડી થઈ છે આ રીતના અને એટલી બાજુ હજુ થોડી ઉજી નહીં તો એ પણ તમને બતાવી દઉં કે આમાં કઈ રીતના છે અને કેટલી ઉજી છે કે ઓલમોસ્ટ પાઈ નોશી છે કેમ કે જે કોરે પડી હોય એ પણ ઉજી જાય એટલા માટે એને પાઈ નોશી છે કે ઓલમોસ્ટ હવે તો ઉજી કઈ છે કે ઓલમોસ્ટ ચોક ચોક બધું ઉગવાનું ચાલુ થઈ ગયું
એ પણ ઉગી જાય. તો આજનો વિડીયો આટલા પછી બને છે. કારણે પણ આ બાજુ ગાડવા મળી હવે તો કારણો પણ આવી ગયું છે. હવે તો હજુ બહાર નહીં આવ્યું, હજુ અંદર છે, પણ આમ કે એટલું કે કારણોમાં આવી જાય એમ ટૂંક સમયમાં જ. તો બસ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવેલા તો પ્લીઝ ચેનલ કરજો સબસ્ક્રાઈબર. જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો એટલા માટે બાય બાય.